ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે તો ડીન પીન પીન કેટલા નંબર છે? ચાલો બધાનું ધ્યાન અહીંયા હશે. વન બાય વન ક્વેશ્ચન આપણે સોર્ટ આઉટ કરીએ છીએ. તમે ટ્રાય કરી છે જોવાની. તમારે એ જોવાનું કે તમારી મેન્ટાલિટી મતલબ તમે કયા થિંકિંગથી સોલ્વ કર્યું હતું અને હું કયા થિંકિંગથી કરું. જો તમારું બેટર હોય તો એને ઓકે કરવાનું, નથી બેટર તો આને એક્સેપ્ટ કરવાનું. થયું જ નથી, તમને કોઈ થિંકિંગ જ ના મળ્યું તો અત્યારે જોવાનું કે ભાઈ આ ટાઈપનું આપણે વિચારવાની જરૂર હતી. પણ તમે આવું બધું તો કરી શકશો જો તમે ઓલરેડી એકવાર બે વાર ડીપીપીમાં મૈથા હશો. જો એ ડાયરેક્ટ અત્યારે તમે મારી જોડે હું જેમ પહેલી વાર ક્વેશ્ચન વાંચતો હોય એમ તમે વાંચો તો એ તમને ફીલ આવશે નહીં. એટલે પહેલા ઘરે તમારે ટ્રાય કરેલી હોવી જોઈએ, બરોબર છે? અને પછી જો હા ચલો શૂન્ય પરિણામી એટલે એનું રિઝલ્ટ, એનું જે છેલ્લો જે જવાબ મળે એ કેવો મળવો જોઈએ? 0. ઉત્પન્ન કરવા માટે સમાન મૂલ્યના, કેવા મૂલ્યના? સમાન. કેટલા સદિશની જરૂર પડે? 2. સમાન મૂલ્યના પરસ્પર વિરોધ દિશા. એટલે આન્સર શું આવશે? 2. ચલો જો આવડે છે ને બધાને? કોણ કે છે અઘરું છે જાણો કે નહીં? ચાલો આગળ વધો. 2 સદિશ છે, એક છે એ સદિશ અને એક છે બી સદિશ. એનો પરિણામી એટલે મગજમાં શું ચાલવું જોઈએ? R. એનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનો ગુણોત્તર છે 3:1. એટલે હું તમને એમ કહું, એક છે R max. કોણ છે? R max. અને બીજું કોણ છે? R min. આ બેનો ગુણોત્તર કેટલો છે? 3/1. ઓકે. હવે એ બરાબર કેટલા? તો એ જવાબ જો બધા બી ના પદમાં છે. કેવા પદમાં છે? બી. જો તને યાદ હોય તો ડીન પિન પિન 1 અથવા 2 ની અંદર મેં તમને એવું શીખવાડ્યું હતું કે કોઈ પણ બે સદિશનું મહત્તમ મૂલ્ય કેટલું થઈ શકે? બંનેનો સરવાળો. અને મિનિમમ મૂલ્ય કેટલું થઈ શકે? બંનેની બાદબાકી. તો બસ આપણે લખીએ, તમને સરળ પડે એટલા માટે આવું લખું છું. A પ્લસ બી, સાદો સરવાળો જોઈએ, સદિશ હોય નહીં. સાદો સરવાળો એટલે આ થઈ ગયું લે A પ્લસ બી ના છેદમાં આર મિનિમમ એટલે A માઇનસ બી બરાબર 3/1. આવું થાય. બોલ હા કે ને? હવે આવા દાખલાઓની અંદર સાદુરૂપ આપવા માટે તમારે શીખવું પડે યોગ અને વિયોગ પ્રમાણ. બોલતો એકવાર, યોગ અને વિયોગ પ્રમાણ. વિયોગ એટલે તમે જે વિયોગ વિચારો એવું નહીં. તમે કેટલા લોકોને યોગ વિયોગ પ્રમાણ આવડે છે અત્યારે ઓલરેડી? યોગ વિયોગ પ્રમાણ લે અમુક તો કે અમને તો સાહેબ વિયોગ ખબર જ નથી શું હોય. હજુ કોઈ દી વિયોગ થયો જ નથી, હે ને? સારું ચલાવી તેને આપણે શીખવાડું છું. યોગ વિયોગને ઇંગ્લિશની અંદર કહેવાય કોમ્પોડેન્ડો એન્ડ ડિવિડેન્ડો. શું કહેવાય? કોમ્પોડેન્ડો એન્ડ ડિવિડેન્ડ. આપણે યોગ વિયોગ યાદ રાખશું. યોગ એટલે થાય સરવાળો. શું થાય? સરવાળો. અને વિયોગ એટલે થાય બાદબાકી. શું થાય? બાદ. તમે યોગ અથવા વિયોગ એટલે સમજવાનું સરવાળો અથવા બાદ. પ્રોસેસ એટલી જે બરાબરની ડાબી બાજુ કરો એ જ બરાબરની જમણી. બંને બાજુ પ્રોસેસ કેવી થવી જોઈએ? સેમ. ના ખબર પડી? તમને છે ને હું યોગ વિયોગ શીખવાડ દઉં પહેલા. માન લે હું તમને એમ કહું તમારી પાસે છે P/Q બરાબર છે સપોઝ માન લે 5/2. બોલ હા કે ના? હું તમને એમ કહું યોગ પ્રમાણ લેતા. શું લેતા? યોગ પ્રમાણ લેતા. તો યોગ પ્રમાણ જોજે શીખજે વ્યવસ્થિત રીતે. યોગ પ્રમાણ તો યોગ પ્રમાણ એટલે કેવું પ્રમાણ? સરવાળો. પણ સરવાળો તો ક્યાં લેવો પડે? બંને બાજુ. બંને બાજુમાં પાછો ઓપ્શન છે અંશમાં કે છેદ. તો તમારે નક્કી કરવું પડે અંશમાં લેવું છે કે છેદમાં. ચલો બોલો ક્યાં લેવું છે? અંશમાં. તો હું એમ કહું અંશમાં યોગ પ્રમાણ લેતા તો કેવું થશે ખબર? અંશમાં આપણે એડ કરશું એટલે P+Q. છેદમાં મેં કશું કર્યું નથી. તો આ સાઈડ શું કરવું પડશે? જેવું આ સાઈડ કર્યું આ સાઈડ તો એમ આવશે 5 + 2/10. 2 એટલે કેટલા આવશે? 7/2. ના ખબર પડી? હું એમ કહું કે છેદમાં યોગ પ્રમાણ લીધું તો શું આવત? P/P+Q બરાબર 5/5 + 2. ના ખબર પડી? હવે મને એમ કે વિયોગ પ્રમાણ. વિયોગ પ્રમાણ એટલે શું લેવાનું? બાદબાકી. ચાલો અંશમાં આપણે લઈએ છીએ વિયોગ પ્રમાણ તો શું લખીશ? P-Q. નહીં શીખો તો આવું નહીં આવડે. બધી બેઝિક છે, જરૂર પડશે. P-Q ના છેદમાં Q બરાબર 5-2/2. ના ખબર પડી? હું એમ કહું અંશમાં વિયોગ લઈએ અને છેદમાં યોગ લઈએ. આમાં શું લઉં છું? અંશમાં વિયોગ. અંશમાં વિયોગ લઈએ તો શું આવશે? P-Q. છેદમાં હું લઉં છું યોગ. એટલે હું લખી P+Q. તો જેવું આ સાઈડ કર્યું આ સાઈડ કરવું પડે. 5-2/5 + 2. આવડે કે ન આવડે? યોગ અને વિયોગ. ના કાંઈ ના ખબર પડે ને તો યાદ રાખવાનું યોગ વિયોગ ભૂલી જાય. બરાબરની આ સાઈડ જે કરે એ બરાબરની આ સાઈડ તું કરી શકે. બોલ હા કે ના? ચાલો મિત્રો બેક ટુ ધ પેવિલિયન. A+B. મને ખબર છે
મને જોઈએ છે એ. શું જોઈએ છે? જવાબ છે બી ના પદમાં. કયા પદમાં? બી. તો તમને શું લાગે છે આપણે શું કરવું જોઈએ? બે ઓપ્શન છે, કાં તો ક્રોસ ગુણાકાર કરી નાખો, યોગ વિયોગમાં ના પડવું હોય તો. અરે હા કે ના? ચલો એકવાર જોઈએ. ક્રોસ ગુણાકાર કરો તો શું આવશે? a પ્લસ બી બરાબર આના સાઈડ 3a માઇનસ 3b. ના ખબર પડી? મારે તો એ જોઈએ તો બે એ વાળાને ભેગા કરીએ. આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ. 3a માઇનસ એ કેટલા થશે? 2a માઇનસ 3b. આ સાઈડ આવે તો પ્લસ 3b પ્લસ b કેટલા થશે? 4b. તો બસ a ઇક્વલ્સ ટુ કેટલા થશે? બે આ સાઈડ એટલે બે બે કટ એટલે શું આવશે? એટલે મને કહે છે 2b. કેટલું છે? 2b. આન્સર આવશે 2b. શું આવશે? 2b. યોગ વિયોગ તમને મેં એક્સ્ટ્રા શીખવાડી દીધું, એવું સમજો. યોગ વિયોગની જરૂર પડી નહીં. જરૂર પડી હોત તો આનું સાદું રૂપ આપત. ફોર એક્ઝામ્પલ આને આમાં એડ કરત, છેદને અંશમાં એડ કરત તો શું થાત? એ કેટલા થઈ જાય? 2a. બી અને બી શું થઈ જાય? કેન્સલ. ના ખબર પડી? સમજાય છે? ચાલ માન લે એને એલિમિનેટ કરવા હોત તો હું બાદ કરત. a પ્લસ બી માંથી આને બાદ કરો એટલે માઇનસ a. ના ખબર પડી? માઇનસ માઇનસ પ્લસ બી. ઓકે, આવું બધું કરી શકાય. ચલો આગળ વધો. જરૂર ના પડી, સારી વાત છે. તો હવે કોણ છે તમારી પાસે? 3 કીડી છે. કેટલી કીડી છે? 3. બરોબર છે? ચલો ધ્યાન આપો. 3 કીડી છે. 1 2 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 ન્યૂટન, √3 ન્યૂટન અને √2 ન્યૂટનના બળ વડે અનાજનો એક દાણો છે અહીંયા એને ખેંચે છે. તો કીડી વડે લાગતું પરિણામ, મતલબ તમને પરિણામ મેળવવાનું કીધું. શું મેળવવાનું કીધું છે? પરિણામ. ચલો પરિણામ મેળવવું હોય તો કઈ ન હોય, 3 વસ્તુનો સરવાળો મેળવવો છે. કેટલા વસ્તુનો? 3. તો શું કરવું જોઈએ? પહેલા 2 નો કરો, પછી એમાં ત્રીજાને એડ કરી દો. સમજાય છે દરેક? આવું તમે કરતા હો, તમે મોટા થઈ ગયા છો. હવે શું કરશો? જો ધ્યાનથી જોજે, વ્યવસ્થિત રીતે સમજવાનું છે. નહીં ખબર પડે નહીં પછી મને કહેતી નહીં મેં કીધું નહોતું. આવું જયારે હોય ને, આવું જયારે કાર્ટેશિયન સિસ્ટમ જેવું, ત્યારે ઘટક પાડ લેવાય. શું પાડ લેવાય? ઘટક. ખૂણો તો આપ્યો છે કે નથી આપ્યો? નહીં આપ્યો. આપ્યો છે? આપ્યો છે. સરસ. ચલો આ 2 છે. અહીંયા ખૂણો કેટલાનો છે? 30. અહીંયા ઘટક પડશે 2 cos 30. આ કેટલા? ના ખબર પડી? પક્કું બધાને પડી? ચલ ધ્યાન. અહીંયા 2 નો અહીંયા ઘટક એટલે 2 cos 30. 2 નો અહીંયા ઘટક પાડવું એટલે શું આવશે? 2 sin 30. ચલો આ √2 છે. √2 ના પાડીએ તો કેટલા છે? 45. તો અહીંયા પડશે કેટલો આવશે? √2 cos 45. અહીંયા પડશે શું પડશે? √2 sin 45. પહેલી વાર હતું ને એટલે મેં આમ લખ્યું. બીજી વાર હવે ક્યારે આવશે ને તો હું લખીશ 2 cos 30 લખીશ કે √3/2 લખીશ? √3/2. સ્ટેપ બગાડશું નહીં. ના ખબર પડી? ચલ ધ્યાનથી જો અહીંયા દર્શાવીએ આપણે. જોજે હા વ્યવસ્થિત રીતે. ઓકે, તો મને કોઈ કહે છે અહીંયા કેટલું વધ્યું તમારું પાસે? 2 અને sin 30 1/2 એટલે અહીં કેટલા વધ્યા છે? 1. નીચે જો તો કેટલા વધ્યા? √2 અને sin 45 1/√2. આ 2 કેન્સલ. ઉપર કેટલા છે? 1. નીચે કેટલા છે? 1. આ સાઈડ કેટલા છે તમારી પાસે? √3. એ તો એને આપેલા જ છે. ના ખબર પડી? આ સાઈડ કેટલા છે? જો 2 cos 30 કેટલા? √3/2. 2 અને 2 કેન્સલ. આ સાઈડ કેટલા છે? √2 અને cos 45 1/√2. √2 કેન્સલ. ના ખબર પડી? ઉપર 1 નીચે 1. આન્સર 0. મતલબ y માં કોઈ બળ લાગતું. ના ખબર પડી? x માં લાગે છે. x માં આ સાઈડ √3. અરે હા કે ના? આ સાઈડ કેટલું છે? √3 + 1. √3 અને √3 કેન્સલ. કેટલું વધ્યું? ખાલી 1. તો 1 ન્યૂટનનું બળ લાગે છે. અને એ અહીંયા જે દિશા નથી પૂછી, બાકી દિશા પૂછી તો એમ કે 1 ન્યૂટન અને કઈ દિશામાં? x. ના ખબર પડી? તો જો સદિશમાં અદિશમાં આન્સર આપવો હોય તો જવાબ શું આવે? 1 ન્યૂટન. સદિશમાં આન્સર આપવો હોય તો f સદિશ બરાબર શું લખીશ તું? i કેપ. 1 પછી 1 લખવાની જરૂર પડે નહીં. i કેપ ન્યૂટન. ખબર પડી કે ન પડી? સમજાણો? આ રીતે સોલ્વ કરવાના. કેટલા થઈ ગયો તો? કરી દીધું તેમ? વેરી ગુડ. ઓકે, હવે ગમે ત્યારે આપે ખબર પડી ગઈ ને? ઘટક પાડતા આવડશે ને ભાઈ? સદિશમાં ઘટક એ જિંદગી છે. શું છે? જિંદગી. એટલે ઘટક પાડતા આવડવા જોઈએ. જ્યાં ખૂણો બને ત્યાં cos, જ્યાં ના બને ત્યાં sin. વેરી ગુડ. ચલો આગળ વધો, આગળ વધો. એક બાળક છે તમારે જેવું, હે ને? તમે બાળક જ છો ને કે મોટા થઈ ગયા છો? હવે મોટું થઈ જાવ જડ. બાળક છે સમક્ષિતિજ પર. સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ લાઈન. એના પર 30 ડિગ્રીના ખૂણે 200 ન્યૂટનના બળ વડે એક પેટીને ખેંચે છે. આ પેટી છે. અરે હા કે ના? આ પેટીને એ ખેંચે છે. શું કરે છે? ખેંચે છે. આમ હોત તો ધક્કો માર્યો કહેવાય. અરે હા કે ના? ખેંચે છે. પણ ખેંચે છે કેટલા ડિગ્રીના ખૂણે? 30 ડિગ્રીના ખૂણે.
બરાબર. આમ ખેંચતો હોત તો વધારે સારું પડત કે આમ ખેંચે તો વધારે સારું પડશે? આમ ખેંચતો હોત તો, કારણ કે વધુમાં વધુ બળ મળે. પણ આ એને નહીં ખબર પડતી હોય, બાળક છે એટલે. બળના સમક્ષિતિજ અને શિરોલમ ઘટક કેટલા છે? લ્યો બોલો. આવું કોઈ પૂછતું હોય છે? કેટલા છે? 200. સમક્ષિતિજ ને શિરોલમ અહીંયા કેટલા છે? 30. અહીંયા હું ઘટક પડશે 200. બોલો ને. 200 cos 30. cos 30 એટલે કેટલા? √3/2. તો √3/2. આને કહેવાય ચમચિતિજ ઘટક. શું કહેવાય? ચમચિતિજ ઘટક. હવે આપણે લઈશું ચિરોલમ ઘટક. શું લેશું? ચિરોલમ ઘટક. અહીંયા ખૂણો બન્યો આ સાઈડ શું આવશે? 200 sin 30. sin 30 એટલે 1/2. મતલબ આ કેટલા? 100. અને આ કેટલા? 100 √3. ના ખબર પડી? √3 ની કિંમત હંમેશા માટે યાદ હોવી જોઈએ 1.73. ચાલો, √3 ની કિંમત હંમેશા યાદ. બોલો કેટલી? 1.73. √2 હંમેશા યાદ 1.41. બહુ કહે તો 1.412 અને બાકી 1.41 ચાલશે. બોલ હા કે ના? ગણતરી કરવા જવાનું હોય નહીં. અહીં મૂકતો 1.73 ગુણ્યા 100 173. 173 ને આ 100 તો આન્સર આવશે 100 અને 173. એવો તો આન્સર જ છે. અચ્છા આ સાઈડ પેલું છે. ઓકે, 173 અને 100. તો પેલું એક જ મેળવ્યું તોય આન્સર મળી જાય. અરે હા કે ના? અત્યારે આપણે શીખીએ છીએ એટલે બંને સોલ્વ કરવાના. પણ માની લે એક્ઝામમાં હોય તો મેં ખાલી આ સોલ્વ કર્યો 200 230 એટલે 200 √3/2 173 જોયું. 173 ખાલી એકમાં જ છે. બીજું સોલ્વ હું કામ કરવા જાવ? બોલ હા કે ના? ના ખબર પડી? વેરી ગુડ, હોશિયાર થઈ ગયા છો તમે. વાય અક્ષ સાથે 30 ડિગ્રી ખૂણે રહેલા સ્થાનાંતર સદિશ. વાય અક્ષ સાથે કેની સાથે? વાય 30 ડિગ્રીના ખૂણે. તો અહીંયા ખૂણો બનાવશું. સ્થાનાંતર સદિશ આમ કરીએ નામ. કેટલા ડિગ્રીનો ખૂણો છે? 30. હજુ જે સમજજે 30 ડિગ્રીના ખૂણે સ્થાનાંતર સદિશનો x ઘટક. આનો કેવો ઘટક? x. ઈ કેટલો છે? 10. તો સદિશ કેટલો હશે? ના ખબર પડી? પડી કે ના પડી? મને કોઈ કહે છે આ 10 બરાબર, માન લે આનું મૂલ્ય x છે. કેટલું છે? x. અહીંયા કયો ઘટક પડશે? બોલો બોલો બોલો, ચાલો બોલો. cos. અહીંયા કયો ઘટક પડશે? sin. એટલે અહીંયા લખેલ હશે x cos 30, અહીંયા લખેલ હશે x sin 30. તો શું લખું? x sin 30. ના ખબર પડી? લખાઈ ગયું. બાકી ખરેખર લખવાનું હોય. શું લખવાનું હોય? 1/2 લખી નાખી. હજી 10 બરાબર x ગુણ્યા 1/2. 1/2. તું ને જવા દે આ સાઈડ. તો x બરાબર કેટલા આવશે? બસ એ જ તો આપણો આન્સર છે મિત્રો. ખ્યાલ આવે દરેકને? આવું લોજિક નાનું નાનું તમારું ચાલવું જોઈએ. અત્યારે ચાલવા મળશે ને પછી તમને ખબર પડશે કે ફિઝિક્સમાં હું મજા છે. કાંઈ મજા જ મજા. બોલ હા કે ના? ચાલો ધ્યાન અહીંયા. ચાલ 200 મીટર પર સેકન્ડ. કેટલું છે? 200. 200 મીટર પર સેકન્ડ ની ઝડપે ઉત્તર દિશામાં ગતિ કરતું પ્લેન ઢીચોક પ્લેન વળે છે અને પછી 200 મીટર પર સેકન્ડ ની ઝડપે દક્ષિણ તરફ ગતિ કરે. પેલા કેટલી? 200. પછી કેટલી? 200. તેના વેગમાં ફેરફાર કેટલો? જોજે ધ્યાનથી. વેગમાં ફેરફાર એટલે ડેલ્ટા વી. બોલ હા કે ના? ફિઝિક્સમાં ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે v2 માઇનસ v1. ના ખબર પડી? સમજાય છે દરેકને? હવે ધ્યાનથી જોજે બરોબર, વ્યવસ્થિત રીતે. હવે તમારા પાસે બે ઓપ્શન છે. ઉત્તરને માન લો કે તમે પ્લસ કયો તો દક્ષિણને કેવી કહેવી પડે? માઇનસ. સમજાય કે ના સમજાય? સમજાય. વેરી ગુડ. ચલો, અથવા અહીંયા જવાબ આ લોકો ઉત્તરનો ઉત્તરમાં જ રાખ્યો છે. પણ ચલો માન લે હું આને આઈ કેપ જે કેપ ની જેમ ટ્રીટ કરું. અરે હા કે ના? ખરેખર એમ નો ટ્રીટ કરવાનું. તમને યાદ છે મેં રિયલમાં તમને કાર્ટેજન સમજાવી કે નહીં સમજાવી? રિયલમાં કાર્ટેજન હોય તો નોર્થ કઈ થાય? કે કેપ કે માઇનસ કે કેપ? માઇનસ કે કેપ થાય. કેવી થાય? માઇનસ. સમજાય છે હું શું કહું છું? તમને નહીં સમજાતું. v2 માઇનસ v1. ચલો 2-3 રીતે કરાવું છું. દેના v2 એટલે અંતિમ. અંતિમમાં કોણ છે? 200 દક્ષિણ. 200 દક્ષિણ. હવે 200 દક્ષિણ. દક્ષિણને પ્લસ ગણવી છે માઇનસ ગણવી છે? દક્ષિણને પ્લસ ગણવી છે, દક્ષિણને માઇનસ ગણવી છે. છે ગણો, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. માન લે કે તું એમ કહે છો કે 200 દક્ષિણ અંતિમ છે, અંતિમને પ્લસ રાખીએ તો અહીંયા 200 કેટલી થશે? 200. દક્ષિણ દિશાને કેવી લીધી તે? પ્લસ. ના ખબર પડી? તો માઇનસ ના માઇનસ. હવે v1 ક્યાં છે? ઉત્તર. ઉત્તરમાં કેટલી? 200. પણ હવે તું દક્ષિણને તે કેવી ગણી છે?
તો ઉત્તરને કેવી ગણવી પડે? તો અહીં હું લખવું પડે -200. ના ખબર પડી? માઇનસ માઇનસ પ્લસ 200 પ્લસ 200 400. આ 400 ધન આવ્યા કે ઋણ આવ્યા? અને તે ધન દિશા કોની કીધી હતી? તો તારે કેવું પડે 400 દક્ષિણ. ના ખબર પડી? તું એમ કે નહીં મારે માઇનસ લાઈન કરવું હોય તો તું એમાં કર તો આન્સર. હવે તું માન લે ઉત્તરને કેવી ગણે છે? ધન. ઉત્તરને કેવી ગણે છે? ધન. અને દક્ષિણને કેવી ગણે છે? ઋણ. ના ખબર પડી? ચલ ડેલ્ટા વી બરાબર સૂત્ર શું છે? અંતિમ માઇનસ પ્રારંભ. ફિઝિક્સમાં ડેલ્ટા એટલે ફેરફાર અને ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. ચલ જો તો અંતિમ. હવે અંતિમ એટલે પહેલા ક્યાં હતું? ઉત્તર. પછી ક્યાં છે? દક્ષિણ. હવે દક્ષિણ કેવી છે? નેગેટિવ. તો શું લખીશ અહીંયા? -200 માઇનસ V1. V1 ક્યાં છે? ઉત્તર. પ્લસ કે માઇનસ? પ્લસ. તો પ્લસ એટલે એ તો એમ નામ રહેશે. અરે હા કે ના? -200 -200 -400. પણ માઇનસ કોની દિશા હતી? ના ખબર પડી? તો શું આવશે? 400 દક્ષિણ. આવડશે? આન્સરમાં કોઈ ફરક પડે નહીં. તમને જે મજા આવે તમે આઈ કેપ જે કેપ માં લ્યો તો એ જ આવે. પણ તમને ખબર હોવી જોઈએ કોની ડાયરેક્શન તમે કેવી માનેલી છે. ચલ આગળ વધ. P પ્લસ Q બરાબર P માઇનસ કયું? તો કઈ કહેશે? હવે આમાં લોજિક લગાડવાનો. સાંભળો, એક એવો સદિશ છે એને એડ કરો કે માઇનસ કરો, જવાબ કેવો આવે છે? ચાલો એવું તો એક જ છે, 0. કોણ છે? 0. તો P પ્લસ Q. અને જો આમાં શું છે? Q ને તમે એડ કર્યા કે Q ને માઇનસ કર્યા? બે સેમ. તો Q બરાબર કેટલા હોય? 0. ના ખબર પડી? બીજો ઓપ્શન માન લો ક્યારેક લોજિક ના લાગે તો વિચારી જોવાનું. P બરાબર 0 મૂકતો અહીંયા 0. અરે હા કે ના? અહીંયા 0 તો અહીંયા વધ્યું Q અને અહીંયા વધ્યું માઇનસ. તો Q અને માઇનસ Q બે સેમ કહેવાય? તો એ ઓપ્શન સાચો છે નહીં. P નું મૂલ્ય 1 હોય. 1 હોય તો Q માં 1 એડ કરે અને Q માં બાદ કરે તો બે સેમ થાય નહીં. અહીંયા Q બરાબર તો એ પોસિબલ થાય નહીં. Q બરાબર 0 મૂકતો અહીંયા 0. P પ્લસ 0 અને P માઇનસ 0 બે કેવા થાય? સેમ. ક્યારેક ના ખબર પડે તો 4 4 ને શું કરવાનું? પુટ. આવડશે? હરખી હા પાડાય એમાં કાંઈ તમારો લૂંટાવાનું હતું. બસ લંબચોરસ ઘટકોની મહત્તમ સંખ્યા જેમાં સદિશનું સમતલમાં વિભાજન થઈ શકે. લંબચોરસ ઘટકો, લંબચોરસ એટલે એક આમ હોય એવો ઘટક, બરોબર? એવી મહત્તમ સંખ્યા જેમાં સદિશનું સમતલમાં વિભાજન. સદિશનું આ સદિશ છે, સદિશનું તમારે સમતલમાં વિભાજન કરવું છે. કેમાં વિભાજન કરવું છે? સમતલ. કેટલા ઘટક પડશે? 2. આન્સર 2. ચેક કરો તો આન્સર કીમાં 2 છે ને? ઓકે. સમતલમાં વિભાજન. સ્પેસમાં અવકાશમાં કીધું હોય તો કેટલા ઘટક પડે? 3. યાદ છે ને બધાને? સ્ટાર્ટિંગમાં ચર્ચા કરેલી આપણે. ચલો સદિશો A સદિશ સદિશ B સદિશ. જો C સદિશ બરાબર A સદિશ માઇનસ B સદિશ તો C નું માન કેટલું? હવે માન પૂછ્યું છે. માન તો તમને ખબર, પરિણામી સદિશનું માન કેટલું હોય? √A² + B² -2AB. કારણ કે અહીંયા શું છે? માઇનસ. તો A એટલે કોણ? 40. અરે હા કે ના? ચલો આ 40 છે, આ 40. તો દર વખતે 40 લખવાને એનો વર્ગ ને એવું કરો એને કરતા હું x માન લઉં. શું માન લઉં? ના ખબર પડી? તો પહેલાનો વર્ગ એટલે x² પ્લસ બીજાનો વર્ગ એટલે x² -2ab એટલે x ગુણ્યા x એટલે x² ઇન્ટુ cos. cos થીટા કેટલા છે? 60. cos 60 કેટલા? 1/2. 2 અને 2 કેન્સલ. x² - x². x² નું વર્ગમૂળ x. x એટલે કોણ? 40. આન્સર 40. શાંતિ. હું હા બોલો. હું નો આવે તો આ કરી નાખો. ડન. રેવડી? આવડશે? વેરી ગુડ. હવે હા તો મૂલ્ય જ છે ને. આ જે કાઢ્યું એ શું છે? મૂલ્ય જ. પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર હતું ને, √A² + B² -2AB cos θ. શું છે? હા તો અહીંયા આ લખ કે આ લખ એનાથી સૂત્રને થોડો ફરક પડી જાય. સી સદિશનું માન કેટલું? આ સદિશ એનું માન એટલે મૂલ્ય. એનું મૂલ્ય કેટલું એમ લખ્યું છે ને. હું એમ લખું સી સદિશનું મૂલ્ય બરાબર હું લખી શકું? સી લખી શકું, સી નો માનાંક લખી શકું, બરાબર? મૂલ્ય જ છે ને? નહીં મૂલ્ય છે. ઓકે ચલો રેડી?
રેડી સ્ટેડી ગો. ચલો નવી આવી ગઈ. વાયક સાથે 30 ડિગ્રી ખૂણે રહેલ છે. વાયક સાથે કેટલા ડિગ્રી? 30. ધ્યાન અહીંયા સમજતું જવાનું છે વ્યવસ્થિત. વાયક સાથે અચ્છા ઓલા 9 કર્યા હતા ને તમે? 9 કેટલાના સાચા છે? આન્સર કી જોઈને 9 હતા ને. ડીપીપી 3 પૂરી થઈ ગઈ ને અત્યારે. સારું ચલો ડિસ્કસ કરી લે, વધુ ક્વેશ્ચન થાય. વાયક સાથે હા પેલો જ છે ને, અહીંયા આમ ને અહીંયા આમ ને. આન્સર કેટલો? 20. વાય અક્ષ પર એકમ સદિશ મેળવવા માટે ક્યાં મેળવવો છે તમારે? વાય અક્ષ પર એકમ સદિશ મેળવવા માટે ખાલી જગ્યા ને સદિશ અને સદિશના પરિણામમાં કયો સદિશ ઉમેરવો જોઈએ? કયો સદિશ ઉમેરવો જોઈએ? ના ખબર પડી? જોજે. હા હવે તમારે વાય અક્ષ ઉપર શું મેળવવું છે? એકમ સદિશ. શું મેળવવું છે વાય અક્ષ ઉપર? એકમ સદિશ. એકમ સદિશ કઈ રીતના મળે મને કે? એકમ સદિશ કઈ રીતના મળે? કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગો એટલે શું મળે? પેલા તમને એમ કીધું છે કે આના પરિણામી તો પેલા મેળવવો પડશે કે નહીં? ચલ પરિણામી મેળવો. પરિણામી એટલે શું કરવાનું? x with x, y with y, z with z. તો બધાને ટોટલ માર લ્યો તો 2 ને 3 કેટલા આવશે? 5. 5 i કેપ 4 minus 5 minus j કેપ અને -3 અને +7 +4 k કેપ. તો તમને એમ કે આમાં હું કયો સદિશ ઉમેરું? કયો સદિશ ઉમેર તો શું થઈ જાય? વાય અક્ષ પર શું મળે મને? એકમ સદિશ. વાય અક્ષ પર શું મળે? એકમ સદિશ. ચલો વિચારો તો શું કહો છો તમારા તરફથી? જો સદિશમાં તમારે છે ને ક્વેશ્ચન સમજવા પડશે, મતલબ ક્વેશ્ચન જ મેન છે. આવડવાનું તો 5-10 કન્સેપ્ટ છે. હા હું આને ઉમેરીએ તો કેમ? આને ઉમેરવાથી શું થશે? જો તમે આને ઉમેરશો તો -5 i એટલે આ 0 +2j - j કેટલા વધશે? j -4 + 4 કેટલા થઈ જશે? તો ખાલી હું વધ્યું તમારી પાસે? જો હજી +2j - j કેટલા વધ્યા? j. તો આ j એટલે શું મળ્યું તમને? વાય અક્ષ પરનો એકમ સદિશ. ના ખબર પડી? સમજાય છે? બાકી એવી ના ખબર હોય તો બધાને એડ કરીને જોઈ લેવાનું. એમને ખબર હોય 5 માં શું ઉમેરવું પડશે? -5 i. 4 માં શું ઉમેરવું પડશે? -4 અને અહીંયા -j છે શું ઉમેરવું પડશે? +2j. ખબર પડે છે હું શું કહું છું? આવડશે બધાને? ઈઝી છે કે અઘરા છે? મગજ હાલે તો ઈઝી. સદિશ i + j અનુક્રમે x y z અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે ભાઈ? કેટલાનો ખૂણો બનાવે? જ્યાં ખૂણો બનાવે અક્ષ સાથે ત્યાં કયો ઘટક લઈએ આપણે? cos. શું લઈએ? cos. યાદ છે કે નથી યાદ? અહીંયા તમારી પાસે હોય એમ કરીને આમ ધ્યાનથી જોજો. ધ્યાન. આ સદિશ એ સદિશ અહીંયા ખૂણો બનાવે છે થીટા. શું બનાવે છે? થીટા. તો મારે શું લખવું પડે? a cos થીટા. એને શું કહેવાય? ax. ના ખબર પડી? આમાં થીટા કોની જોડે બને છે? કોના જોડે બને છે? x જોડે. હવે આ ખૂણો આ જે ખૂણો છે એ માન લે y અક્ષ જોડે બનતો હોત. કોના જોડે? y અક્ષ જોડે. અને આને થીટા 1 કહી દે, આને કહી દે થીટા 2. ચાલ આ કોની જોડે બને છે? તો અહીંયા હું લખેલું હોત a cos થીટા 2. ના ખબર પડી? મતલબ જે અક્ષ સાથે ખૂણો બને ત્યાં શું બને? cos થીટા. તમે સમજો છો? તો અહીંયા હું તને એમ કહું, જો તને આ રિયલમાં ખબર પડી હોય તો મને કે આ જે ભાઈબંધ તમારી પાસે સદિશ છે કોણ છે? સદિશ. એ સદિશ x અક્ષ સાથે ખૂણો બનાવતો હશે. અહીંયા સદિશ છે માન લે એમ કરીને ત્યાં x અક્ષ સાથે ખૂણો બનાવતો હશે તો એનો ax બરાબર શું હશે? a cos થીટા. ના ખબર પડી? મારે શું જોઈએ છે? cos થીટા. તમારે જ્યારે બી cos થીટા જોઈતો હોય તમારે ખાલી કરવાનું ax/a. શું કરવાનું? ax/a. ચલ કરતો. ax કેટલા છે? ax નો મતલબ હું? એ સદિશનો x ઘટક. કેટલો ઘટક છે x? 1. લખી નાખ 1/a. એટલે એ સદિશનું મૂલ્ય. મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોના વર્ગોના સરવાળો. ચલો કરો તો કેટલો આવશે? 1 + 1 + √2 એટલે 2. 2 ને 2 4. 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2. મૂલ્ય કેટલું છે? મૂલ્ય સદિશનું મૂલ્ય કેટલું છે?
2 ખબર પડી હું કામ દર વખતે લખવું નહીં? અરે હા કે ના? cos થીટા 1/2 ક્યારે હોય? 60. એનો મતલબ અહીંયા થીટો કેટલાનો બનાવે છે? 60. ના ખબર પડી? હવે બી જોડે વિચાર, તો બી જોડે ખૂણો બનતો હશે તો શું આવશે? cos થીટા બરાબર બોલો bx ના સોરી બે એટલે બી જોડે એટલે મીન્સ yx જોડે ખૂણો. અરે હા કે ના? x y ને z બધાનું કીધું છે ને, તો y તો ઘટક કયો લેશું? ay. પણ મૂલ્ય કોણ આવશે? a. ચલો ay કેટલા છે તમારી પાસે? 1. a કેટલા છે? 2. 1/2 એટલે ખૂણો કેટલાનો? 60. ચલો હવે ત્રીજો બનાવી લે તો cos થીટા બરાબર કોણ આવશે? az બાય a. az કેટલા તમારી પાસે? √2/2. ઋતુ કેન્સલ, ઋતુ કેન્સલ તો 1/ઋતુ. 1/ઋતુ એટલે 45. તો આન્સર આવશે 60, 60, 45. આમાં તમે નવો ટોપિક શીખા. શું શીખા? સદીશે લખો, લખી નાખો. સદીશે અક્ષ સાથે, સદીશે અક્ષ સાથે બનાવેલ ખૂણા, બનાવેલ ખૂણા. તો કઈ હું લખશો સૂત્ર? cos થીટા બરાબર શું આવશે? ax ના છેદમાં a. એ કોની યાર બનાવેલો ખૂણો છે? x અક્ષ સાથે. તમારે 3 અલગ અલગ લખવા તેમ લખવાનું. x અક્ષ સાથે બનાવેલો ખૂણો ax બાય a, y અક્ષ સાથે બનાવેલો ખૂણો ay બાય a, અને z અક્ષ સાથે બનાવેલો ખૂણો az બાય a. આ તમે કીધું એટલે, નગર તમારે લખવાની તો જરૂર ન પડે. કેમ? આમ તમે સ્વામી વિવેકાનંદ આવે કે નહીં ક્યારેક ક્યારેક તમારે. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ નહીં, હજી એમાં હતું. 2 અચળ બળો છે, ટીચુક અને ટીચુક. એક પદાર્થ પર લાગે છે ધબધબાટી, બરોબર? તેને સ્થાન ri થી r2 સ્થાનાંતરિત કરતા થતું કુલ કાર્ય કેટલું? ખરેખર આ કાર્ય ઉર્જા પાવરનો પ્રશ્ન છે, એટલે અત્યારે આપણે કરશું નહીં. ભૂલથી આવી ગયો. બળ આપ્યા છે અને તમને પૂછ્યું કાર્ય. કાર્યનું સૂત્ર હોય w બરાબર હોય f સદિશ ડોટ ડી સદિશ. શું હોય? f સદિશ ડોટ ડી છે કે કરી નાખવાનું છે. હા, હોશિયારના દીકરા બધું તમારું આ જ હોય બધા. 2 અચળ બળો છે f1 અને f2. આ પદાર્થ ઉપર લાગે તો આટલું એને સ્થાન આટલાથી આટલા સુધી સ્થાનાંતર. તો પેલા મને કે સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતરનો મતલબ થાય ડેલ્ટા આર, સ્થાનમાં થતો ફેરફાર. અને એનો મતલબ થાય r2 માઇનસ r. r2 માઇનસ r1 આવડે છે? r2 માઇનસ r1 r2 છે, r1 છે, કરી નાખો બાદ બાકી. x with x, y with y, z with 7 માંથી 1 જાય 6 એટલે 6i કેપ, બરોબર? 10 માઇનસ 2 8 જે કેપ, સોરી 5 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે કેટલા આવશે? 7 કે કેપ. આવું થઈ ગયું સ્થાનાંતર. બળ, બળ કેટલા લાગે છે? 1 કે 2? આપણે તો કુલ બળ જોવાનું. તો કુલ બળ F એટલે શું થશે? બંનેનો સરવાળો થશે. સરવાળો આવડે છે. ચલો 2 ને 1 એટલે 3i કેપ, માઇનસ 3 પ્લસ 1 માઇનસ 2 જે કેપ, 3 માઇનસ 1 પ્લસ 2 કે. બળ બી મળી ગયું, સ્થાનાંતર બી મળી ગયું. તમે જે શીખા નથી પણ તમને કહી દઉં. કાર્યનું સૂત્ર છે w બરાબર f સદિશ ડોટ ડી સદિશ. એટલે બળ ડોટ સ્થાનાંતર, ડોટ ગુણાકાર હોય. કેવો ગુણાકાર? ડોટ. તો ડોટ ગુણાકાર આવડે જ તમને બધાને? ચલો x with x 6 3 18 એટલે કેટલા આવશે? 18. y with y 8 2 16 પણ કેવા? માઇનસ. ચલો z with z 7 2 14 એટલે કેટલા આવશે? 14. 18 માંથી 16 જાય 2 2 ને 14 16. આન્સર આપલ પૈકી એવો જ આવે છે આન્સર. આન્સર કીમાં જોઉં તો કેટલો આવે છે? 9 આવે છે. જો તો કઈ ભૂલ કરી થતું આવો ન જોઈએ. એકવાર જો તો કેલ્ક્યુલેશન મિસ્ટેક. હાલા ભાઈ બની શકે ચોથો બી હોય, જઈ લે એકવાર. સ્થાનાંતર, સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ. તો 7 માંથી 1 એટલે 6, 10 માઇનસ 2 એટલે 8, 5 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 7. ડેલ્ટા રેડી છે, સ્થાનાંતરમાં કઈ વાંધો નથી. બળ જોઈ લે તો બળ કુલ કીધું 2 અચળ બળો લાગે છે, 2 એક જ પદાર્થ ઉપર લાગે છે. 2 નો શું કરવો પડે? સરવાળો. તો 2 ને 1 3
-3 + 1 -2 અને 3 - 1 એટલે કેટલા 2. એફ સદિશ થઈ ગયું, ડી સદિશ થઈ ગયું. કાર્યનું સૂત્ર છે એફ ડોટ ડી. એફ ડોટ ડી તો કરવાનો 6 3 18 18 8 2 16 માઇનસ અને 7 2 14 પ્લસ. સાચું છે ભાઈ, આન્સર કરી નાખો ટીક ચોથો. આપણામાં કોઈ ભૂલ નથી ભાઈ. 18 - 16 એટલે કેટલા 2 2 ને 14 એટલે કેટલા થાય 16. કન્ફર્મ. બીજુંમાં કાંઈ આવે નહીં. હજી તમારે વેરીફાઈ કરવો હોય બીજી રીતે વેરીફાઈ કરીએ કે જોઈએ આપણે. તમે કુલ કાર્ય પૂછ્યું છે, તમે બે કાર્યનો સરવાળો કરી દો. શું કરી દો? સરવાળો. અરે હા કે ના? તો બળ છે ને, જો બળે અચળ છે, નહીં તરે સમજ. પણ એવું આપણે આપ્યું નથી ને, એટલે એ હવે પ્રિન્ટિંગ મિસ્ટેક જે ગણે. આન્સર ફાઇનલ. હવે 16 આપ્યા હોત તો એવું ગણત. બરોબર. તમને જે શીખવાનું હતું એ ખબર પડી. એને ક્વેશ્ચન હું કામ આપ્યો? હું શીખવા આપ્યો હતો. તમને સરવાળો આવડે છે કે નહીં એ જોવા માટે. અરે હા કે ના? તમને બાદબાકી આવડે છે કે નહીં એ જોઈ લીધું. પછી તમને એનું શું આવડે છે? ડોટ. આટલું પૂછી લીધું. ખબર પડી? પછી આપણને આવડે છે. આગળ વધો. ચલો. 100 ગ્રામ દળના એક પદાર્થ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ભાઈ. બરોબર. 100 ગ્રામ દળના પદાર્થ પર આટલા ન્યૂટનનું બળ લાગે છે અને તેને આટલા મીટરથી આટલા મીટર સુધી સ્થાનાંતરિત કરેલું છે. હવે તો આવડવું જોઈએ પાછું એને. ચાલો સ્થાનાંતરિત એટલે પેલા ડેલ્ટા આર મેળવશું. અરે હા કે ના? ચલો અંતિમ માઇનસ પ્રારંભ. 10 - 6 4i -2 -5 -7j 7 +3 10k. તમને આ ખરેખર સમજાય છે હું કરું છું? આ શું થઈ ગયું? સ્થાનાંતર. આપણે શું મેળવવું છે? કાર્ય. કાર્ય એટલે શું હોય? એફ સદિશ ડોટ ડી સદિશ. ચાલો એફ છે તમારી પાસે, બસ તો લખી જ નાખો. ચલો 10 × 4 40 -3 +7 3. બોલો ને. આમ તો બહુ મંડાણા હોય, બોલતા તો હો નહીં. ચલો 7 3 કેટલા આવશે? -10 6 કેટલા થશે? 60 +60. બધું પ્લસ આવ્યું. હા 60 ને 40 100 અને 100 ને 21 એટલે 121. કેમ હું મજા હું આવી તમને બધા? ચાલો અહીં ધ્યાન આપો. દાખલો પૂરો કરો ને. થાતા તો હે નહીં પછી પાછા. બે સદીશો છે, બે સદીશો છે. એ સદીશ અને આ સાઈડ બે જણ પર થોડા બંધ કરી દે. બે સદીશો એ સદીશ બરાબર. અચ્છા હું પૂછું એ મને સમજાવશે પેલા ક્વેશ્ચન. એ અને બી આપેલ તો બી સદીશની દિશામાં એ સદીશનો ઘટક. બી સદીશની દિશામાં એ સદીશનો ઘટક. નંગો છો ધ્યાન આપો. ચલજો. અચ્છા સમજજો. સમજવા દે. આ ટાઈપના ક્વેશ્ચન તમે કર્યા હશે નહીં અને મળશે બહુ બધા. ધ્યાન અહીંયા એમ કહું છું માનશે નહીં નંગવાળો. આમ તમારા પાસે એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય ને અહીંયા કોઈ સદીશ હોય એ સદીશ અને હું એમ કહું એક્સ છે. કોણ છે? એક્સ. એક્સ અક્ષની દિશામાં ઘટક એટલે તમારી ઉપર લંબ દોરો. તમને મેં એવું શીખવાડ્યું કોઈ પણ ઉપર ઘટક પાડવો હોય તો તમારે શું કરવું પડે? એની ઉપર શું દોરવું પડે? લંબ. લંબ દોરો ને જે મળે એને શું કહેવાય? ઘટક. ના ખબર પડે? એટલાને કહેવાય એ કોસ થીટા. શું કહેવાય? એ કોસ થીટા. તો એ સદીશનો ઘટક શું હોય? એ કોસ થીટા. બી સદીશનો ઘટક હોય તો બી કોસ થીટા. કેટલું સિમ્પલ. અરે હા કે ના? ના ખબર પડી? તમારા પાસે બે સદીશ છે, એ સદીશ અને બી સદીશ. ઘટક કોનો જોઈએ છે? બી સદીશનો. તો શું હશે? બી કોસ થીટા. તમને આકૃતિ એકવાર દોરી દઉં છું, ધ્યાનથી જોજો એટલે તમને યાદ રહે. માન લે કે તમારી પાસે ધ્યાનથી માન લે કે તમારી પાસે આ રીતના બે સદીશો છે. ચલો આનું આપી દઈએ આપણે એ સદીશ, આનું આપી દઈએ આપણે બી સદીશ. આ બંને વચ્ચે ખૂણો કેટલાનો છે? થીટા. એ સદીશનો બી સદીશ ઉપર ઘટક પાડું. શું પાડું? ઘટક. તો કેવી રીતના પડશે? એમ કરીને ત્યાં હું આમાંથી લંબ દોરીશ. અરે હા કે ના? આટલો જે હશે એ કોણ હશે? એ કોસ થીટા. ના ખબર પડી? આપણે તો એવું જ શીખાતા ને શીર્ષ અને પૂછમાંથી શું દોરવાનું? લંબ. બી સદીશમાંથી હું ઘટક પાડું તો આમ હશે. આમ કરીએ આમ. અરે હા કે ના? આ શું હશે? બી કોસ થીટા.
મતલબ મેં તને એમ કીધું હોત કે બી સદીશ, અહીં જો અને સમજ આને, બી સદીશનો એ સદીશ પરનો ઘટક, તો તું શું કે કેટલો પડે? બી કોસ થીટા. એ સદીશનો બી સદીશ પર ઘટક શું પડશે? એ કોસ. એ સદીશનો ઘટક હોય તો એ કોસ થીટા, બી સદીશનો ઘટક હોય તો બી કોસ. આવડે મેળવતા? બોલો મેળવો, હાલો મેળવો. તો કઈ રીતે મેળવશું? આમ તો આવડે ને. હવે તને હેનો પૂછ્યો અહીંયા જો, એ બી કોનો જોઈએ છે? બી સદીશ. બી સદીશની દિશામાં ઘટક કોનો છે? એ. એનો ઘટક એટલે શું હોય? એ કોસ થીટા. તો તમે ભૂલી ગયા, તમે નાના નાના હતા ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હતું, એ સદીશ ડોટ બી સદીશ બરાબર એ બી કોસ થીટા. શીખવાડું જાવ? નહીં શીખવાડું? શીખવાડું? મને કે બી સદીશની દિશામાં, પણ ઘટક કોનો? એ. એનો ઘટક તો એ કોસ થીટા. તો એને અહીં રહેવા દે, કોસ થીટા ને અહીં રહેવા દે ના, અને બી ને જવા દે. ખ્યાલ આવે છે? તો હું અહીં લખું નેક્સ્ટ સ્ટેપ ની અંદર, તો શું લખાય? એ સદીશ ડોટ બી સદીશ બાય બી બરાબર શું થઈ ગયું? એ કોસ થીટા. આજ તો આપણો જવાબ છે. અરે હા કે ના? તો હું તમને ડોટ ગુણાકાર નથી આવડતો? આવડે છે? ચલો કરો. એ સદીશ ડોટ બી સદીશ, 2 ગુણ્યા 1 એટલે 2, 1 ગુણ્યા 2 2, 4 ગુણ્યા -2 -8 ના છેદમાં કોણ છે? બી એટલે કોણ? બી સદીશનું મૂલ્ય. બી સદીશનું મૂલ્ય કેટલું? અંડર રૂટ ઓફ 1 + 4 + 4. આન્સર આવશે 2 2 4 -8, 4 -8 -4 ના છેદમાં 4 4 8 ને 1 9, 9 નું વર્ગમૂળ 3 એટલે રૂટ સોરી -5, 9 નું 3 થઈ ગયું ને, -4/3 આટલો ઘટક આવશે. એક આ આન્સર છે. હવે મેં ઓપ્શન ખરેખર જોયા નહોતા, પણ મારે તમને આ સિસ્ટમ શીખવાડી એટલે ઘટક પૂછે તો 1 -4/3. બીજો આન્સર શું બની શકે? જો એ સદીશ ડોટ બી સદીશ ના છેદમાં શું લખ્યું છે? અને બી. જો કે એ ડોટ બી હોય એટલે સદીશ તો હોવાનું નથી, તો આપેલ પૈકી એક પણ નહીં. શું આન્સર આપ્યો છે? આ લોકો કેમ આવું કરે છે? બી સદીશની દિશામાં એ સદીશનો ઓહો રકમ જો, રકમ રકમ શું કીધું છે? સદીશ ઘટક. ખાલી ઘટક કીધો. ડાયા છે એ લોકો સાચા. સારું, પેલા આપણે શીખાય શું હતું? ઘટક. અરે શું હતું? ઘટક. સેમ ક્વેશ્ચન, ખાલી આટલું કાઢ નાખું, એમ કહું કે ઘટક કયો છે? તો ઘટક કેટલો છે? ઘટક -4/3. સદીશ ઘટક તમને યાદ છે? શું આવે સદીશ ઘટક? હું તમને એમ કહું, એ સદીશનો એક અક્ષમાં ઘટક કેટલો? તમને કાંઈ બોલું જોવું કાંઈ નહીં, બસ ફટાદેરા જવાબ બોલ દો. એ સદીશ છે, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. તમે થીટા બનાવ્યો તો યાદ છે? એ સદીશનો એક્સ અક્ષમાં ઘટક કેટલો? કેટલો? એ એક્સ યાદ છે? એ એક્સ બરાબર શું હતું? એ કોસ થીટા. તો હું તમને પૂછું ઘટક કેટલો, તો તમે હું બોલો? એ એક્સ. હું એમ કહું સદીશ ઘટક કેટલો, તો હું બોલો? એ એક્સ આઈ કેપ. ના ખબર પડી? આઈ કેપ એટલે એની દિશા. તો હું તમને એમ કહું એનો એ સદીશનો ઘટક કેટલો? ઘટક -4/3. ના ખબર પડી? પણ તમને હું એમ કહું સદીશ ઘટક તો હા મને એક્સ અક્ષમાં હોત તો હું લખત? -4/3. બોલો ને, હું લખત? આઈ કેપ. ખાલી મૂલ્ય કીધું હોત તો શું લખત? -4/, અને સદીશ કીધું હોત તો તમે હું એડ કરત? આઈ કેપ. એ આઈ કેપ શું છે? શું છે? એકમ સદીશ. કોનો? એક્સ અક્ષ. અત્યારે આપણે કઈ દિશામાં પડવાના? બી સદીશ. તો આપણે શું કરવું પડે? અહીંયા બી સદીશ નું શું લઈ આવવો પડે? એકમ સદીશ. ના ખબર પડી? પેલા મને એમ કે બે સદીશ છે, એ સદીશ નો તમને એમ કીધું તો બી સદીશ ની દિશામાં એ સદીશ. પેલા એ સદીશ નો ઘટક એટલે કોણ? એ કોસ થીટા. મળી ગયો. પણ જવાબ તમને એમ કીધું સદીશ, તો તમારે લખવું પડે એ કોસ થીટા. અને હું તમને એમ કીધું એ કઈ દિશામાં? બી સદીશ ની દિશામાં. બી સદીશ ની દિશા કઈ? એનો એકમ સદીશ કેટલો થાય? બી કેપ. તો તમારો આન્સર આપણે જે મેળવ્યું એ શું મેળવ્યું? એ કોસ થીટા. આન્સર શું બનવાનો છે? એ કોસ થીટા બી કેપ. શું કામ બી કેપ? બી સદીશની દિશા.
તો બી કેપ તમને આવડે છે? બી કેપ બરાબર શું કરશું હવે? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. પી કેપ હોય તો શું લખીએ? પી સદિશના છેદમાં પી નું મૂલ્ય. આ કોણ છે? બી સદિશ. તો હું લખશું બી સદિશ ના છેદમાં એનું મૂલ્ય. ના ખબર પડી? ચલો તો ધ્યાનથી જો, તો મારે ખાલી લખવાનું. આપણને એ cos થીટા ખબર છે, કેટલો છે? -4/3. તો હું લખીશ -4/3 ઇન્ટુ મારે શું કરવાનું છે? બી કેપ. બી કેપ એટલે પેલા બી સદિશ. બી સદિશ એટલે કોણ? આઈ કેપ પ્લસ 2j કેપ માઇનસ 2k કેપ ના છેદમાં બી નું મૂલ્ય. બી નું મૂલ્ય એટલે √1 + 4 + 4. 4 ને 4 8 ને 1 9. 9 નું વર્ગમૂળ 3 -4/9. i +2 +. ના ખબર પડી? ખાલી ઘટક કીધો હોત તો મૂલ્ય, પણ સદિશ ઘટક કીધો હોય તો એક્સ અક્ષમાં સદિશ ઘટક કીધો હોય તો ઇન્ટુ શું કરીએ? આઈ કેપ. વાય માં કીધું હોય તો વાય. હવે નવો કોઈ એમ કે પી સદિશની દિશામાં ઘટક તો ઇન્ટુ પી કેપ. ના ખબર પડી? છે ને મસ્ત મસ્ત ક્વેશ્ચન હે ને? નાના નાના ચિમ્પલ હે ને? આવડશે બધાને? જો તમે હા પાડો ના પાડો, હું તમને કહી દઉં જેટલા પૂરા થયા છે. આવતીકાલે જો કોઈને મેં અહીંયા સુધીમાં પૂછ્યું અને જો ગલ્લા તલ્લા કર્યા છે ને તો નંગો બહુ ટીપીશ મેં. બરોબર? ચલો પછી કેતા નહીં. આજનું અધ્યયન અહીંયા સુધી. હું કહો છો? ના કહી દો હું એની 5 મિનિટ એક્સ્ટ્રા ટીપા મળી છે. 45 મિનિટ આપું ને એ બહુ મોટી વાત છે. અડધી કલાક કરી દે. મને જાવ છો ને, મને જમી લો. ખબર પડી ક્વેશ્ચન કેવા હોય? બંધ કરીને ભાઈ એડિટ કરાવે મને. હું તને ખીજાતો હોય એવું આવે, કેવું સારું લાગે કઈ?